મિત્રો જ્ઞાનદીપ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 2 છે બહુપદીઓ એનો આપણે અભ્યાસ કરીશું અને આપણે આ લેક્ચરમાં જે ચેપ્ટર નંબર 2 છે એના અગત્યના જે એક્ઝામ્પલ છે એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। તો જોઈએ ચેપ્ટર નંબર 2 છે બહુપદીઓ અને આ જે પ્રકરણ છે એના કુલ ગુણ છે 6 માર્ક્સ જનરલ વિકલ્પ સાથે જે તમારી બોર્ડની એક્ઝામમાં જે પ્રશ્નો આવવાના છે એની વાત છે કે વિભાગ A માં કેટલા પ્રશ્નો હશે? 2 પ્રશ્નો હશે, એક માર્ક્સના એટલે એના 2 ગુણ। અને વિભાગ B માં પણ કેટલા પ્રશ્નો હશે? 2 પ્રશ્નો હશે, એ પણ કેટલા 2 માર્ક્સના એટલે 2 દુ 4 માર્ક્સ આ અને 2 માર્ક્સ ઉપરના। ટોટલ આ જે ચેપ્ટર છે એ 6 માર્ક્સનું ચેપ્ટર છે। કેટલા માર્ક્સનું છે? 6 માર્ક્સનું એટલે 6 ગુણનું ચેપ્ટર છે અને સૌથી ચેપ્ટર આ સહેલામાં સહેલું ચેપ્ટર છે। તો આપણે પહેલા વાત કરી કે બહુપદીઓ, બરાબર છે? તો પહેલા આપણે ભણીશું બહુપદીઓ। બહુપદીમાં બહુપદીના પ્રકાર હોય છે, 3 પ્રકાર છે। જોઈએ આપણે પહેલા તો પહેલું છે સુરેખ બહુપદી, ત્યાર પછી છે દ્વિઘાત બહુપદી, ત્યાર પછી છે ત્રિઘાત બહુપદી। ઓકે, દ્વિઘાત બહુપદી, સુરેખ બહુપદી એટલે કે બહુપદીના 3 પ્રકાર છે, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી। તો પહેલું છે કે સુરેખ બહુપદીમાં ઘાત કેટલી હોય? તો કે મહત્તમ ઘાત કેટલી હોય? 1 ઘાત। ઓકે, મહત્તમ ઘાત કેટલી છે આની? મોટામાં મોટી 1 ઘાત। ત્યાર પછી દ્વિઘાત બહુપદીમાં નામ જ છે દ્વિઘાત, તો મહત્તમ ઘાત કેટલી હશે? 2 ઘાત। ત્રિઘાત બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી હશે? ઓકે, 3 ઘાત। ઓકે, અને બહુપદીને ઇંગ્લિશમાં કહેવાય પોલિનોમિયલ, એટલે કે એને આપણું જે વ્યાપક સ્વરૂપ છે કોનું? તો કે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x બરાબર ax plus b, એટલે કે આમાં જે x છે, જે આપણો ચલ છે x, ની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? તો કે 1 ઘાત હોવી જોઈએ। ઓકે, ચાલો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે p of x બરાબર મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 2 ax નો વર્ગ વત્તા bx વત્તા c। ત્યાર પછી છે ત્રિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે p of x બરાબર ax ની 3 ઘાત વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d। ઓકે, જ્યાં ચલ ના હોય તેને અચળ પદ કહેવાય। આ પદ કયું છે? તો કે અચળ પદ છે। આ પદ કયું છે? અચળ પદ છે। આમાં c કયું પદ કહેવાય? અચળ પદ। માં d કયું પદ કહેવાય? ઓકે, અચળ પદ। એટલે કે પહેલું છે સુરેખ બહુપદી, સુરેખ બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી હોય? 1 હોય। એનું વ્યાપક સ્વરૂપ છે p of x બરાબર ax b, જ્યાં x હોય એટલે કે આ બહુપદી શેમાં હશે? x માં હશે। ઓકે, જો y હોય તો બહુપદી શેમાં હોય? y માં હોય। s હોય તો બહુપદી શેમાં હોય? s માં હોય। ત્યાર પછી છે શૂન્યની સંખ્યા, તો સુરેખ બહુપદીમાં શૂન્યની સંખ્યા કેટલી હોય? એ લખીએ, અને આ પ્રશ્ન IMP છે, શૂન્યની સંખ્યા। સુરેખ બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી હશે? તો કે 1 હશે। ત્યારબાદ દ્વિઘાત બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી હશે? તો કે 2 હશે। ત્રિઘાત બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી હશે? તો કે 3 હશે। મતલબ કે જેટલી ઘાત હશે એટલા એના શૂન્ય હશે। ઓકે, તો આ આપણું અગત્યનું છે અને આમાંથી 1 માર્ક્સમાં આવે તો આપણે જોઈ લઈએ કોષ્ટક સ્વરૂપે। અહીંયા લખશું આપણે બહુપદી, અહીં લખશું શૂન્યની સંખ્યા। જો બહુપદી પહેલું સુરેખ હશે, ત્યારબાદ દ્વિઘાત બહુપદી હશે અને ત્યારબાદ કયું હશે? ત્રિઘાત બહુપદી। ઓકે,
તો સુરેખ બહુપદી હોય અને શૂન્ય કેટલા હશે? 1, દ્વિઘાત બહુપદીના 2 અને ત્રિઘાત બહુપદીના 3. તો આ મોસ્ટ આઈએમપી છે, આમાંથી એક ગુણમાં આવી જાય. ઓકે, તો આઈએમપી છે કોષ્ટક. ઉદાહરણ પણ જોઈ લઈએ કે સુરેખ બહુપદીના ઉદાહરણ શું હોય તો જોઈએ આપણે. સુરેખ બહુપદી આપણને ખબર જ છે કે ax + b સ્વરૂપે હોવું જોઈએ. દાખલા તરીકે 3x + 4 વર્ગમૂળમાં 5x + 2. ઓકે, તો આ સુરેખ બહુપદીના ઉદાહરણ છે. ત્યારબાદ બીજું છે દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીના ઉદાહરણ છે, બહુ ઈઝી છે. 2x² + 4x + 5. ત્યારબાદ -3x² - 5x + 8 વગેરે વગેરે. ત્યાર પછી છે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ દાખલા તરીકે 3x³ - 4x² - 8x + 5. ત્યાર પછી વર્ગમૂળમાં 5x³ + 3x² + 8x - 5. તો આ હતા બહુપદીના પ્રકારો. એટલે કે બહુપદીના 3 પ્રકાર છે: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. સુરેખ બહુપદી છે એની મહત્તમ ઘાત કેટલી હોય? 1 ઘાત હોય. દ્વિઘાત બહુપદીની મહત્તમ ઘાત કેટલી હશે? 2 ઘાત હશે. ત્રિઘાત બહુપદીની મહત્તમ ઘાત કેટલી હશે? 3 ઘાત હશે. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે? ax + b. આ શૂન્યની સંખ્યા કેટલી છે? 1. ઓકે, ત્યાર પછી દ્વિઘાત બહુપદીના શૂન્યની સંખ્યા 2. ત્રિઘાત બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી છે? 3. તો તમે આ તમારી નોટબુકમાં લખી લેજો. અને આ જે પુસ્તક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પુસ્તક છે. હવે આપણે જોઈએ આના ઉદાહરણ જે PYQ એટલે કે પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન છે એની વાત કરીશું. આ પુસ્તક પરથી કે શું પૂછાયેલું છે પરીક્ષા માટે, કેવા ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય છે તે. ઓકે, PYQ. તો બે ક્વેશ્ચન પ્રીવિયસ યર ક્વેશ્ચન છે કે PYQ છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે x³ - x ના શૂન્યની સંખ્યા કેટલી છે? મહત્તમ ઘાત કેટલી છે? 3 ઘાત છે. અને 3 ઘાત હોય તો આપણને શૂન્યની સંખ્યા કેટલી મળશે? 3 મળશે. ત્યાર પછી છે x² - 7x + 10 ના શૂન્યની સંખ્યા કેટલી છે? મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. અહીંયા કેટલી છે? 3. અહીંયા આપણે કેટલી મળી જશે? 2 મળી જશે. ઓકે, તો આ અગત્યના ક્વેશ્ચન છે. ચલો હવે આપણે ટોપિકમાં આગળ જઈશું. ત્યાર પછી છે કે બહુપદીનું આલેખ સ્વરૂપ. હવે પહેલા આમાં છે સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય છે? સુરેખ બહુપદીનો આલેખ. ત્યાર પછી બીજું છે કે દ્વિઘાત બહુપદીનો આલેખ. તો જોઈએ સુરેખ બહુપદી છે તો સુરેખ બહુપદીનો આલેખ આપણને કેવો મળશે? તો કે રેખા મળશે. અને દ્વિઘાત બહુપદીનો આલેખ આપણને કેવો મળશે? તો કે પરવલય મળશે. કેવો મળશે? પરવલય. પણ એમાં પણ એક અગત્યનો પોઈન્ટ છે, જોઈ લઈએ આપણે. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે આપણી પાસે? p of x = ax² + bx + c. માટે આમાં a શું હોય? ઇઝ નોટ ઇક્વલ 0 હશે. ઓકે, શું થાય આમાં કે જ્યારે a ની કિંમત 0 કરતા મોટી હોય અને a ની કિંમત 0 કરતા નાની હોય, એટલે કે કિંમત આ કેવી હશે? 0 કરતા મોટી કે ધન હશે, ના કિંમત કેવી હશે? ઋણ હશે. જ્યારે કિંમત 0 કરતા મોટી હશે એટલે કે ધન હશે તો જે પણ આપણને આલેખ મળશે એ આલેખ કેવો મળશે આપણને? તો કે ઉપર તરફ ખુલતો પરવલય. ઓકે, જ્યારે કિંમત ઋણ હશે તો આપણને શું મળશે? નીચે તરફ ખુલતો પરવલય. આઈએમપી છે. ઓકે, એટલે કે આ રીતનો આલેખ હશે. x અક્ષ, આ y અક્ષ. જો a ની કિંમત ધન હશે તો આપણને ઉપર તરફ ખુલતો પરવલય મળશે. બરાબર છે. જ્યારે a ની કિંમત ઋણ હશે તો આપણને નીચે તરફ ખુલતો શું મળશે? આપણને પરવલય મળશે. તો આ અગત્યનો ટોપિક છે.
ઓકે, આ બી આયન ટોપિક કહેવાય. તો આ તો દ્વિઘાત બહુપદીનું આલેખ સ્વરૂપ. ત્યાર પછી આપણને મળશે શૂન્યની સંખ્યા આલેખ પરથી. y બરાબર p ઓફ x માટે આપણે શૂન્યની સંખ્યા મેળવવાની છે. આ પણ એક ગુણનો ટોપિક છે. જોઈએ આમાં પહેલો આલેખ જોઈ લઈશું. આપણે આલેખ પરથી શૂન્યની સંખ્યા મેળવવાની છે. કોના માટે? તો કે y બરાબર p ઓફ x માટે. આપણે x અક્ષ પર દેખવાનું છે. તો x અક્ષ પર કેટલા બિંદુમાં છેદે છે? તો એક બિંદુમાં. તો અહીંયા શૂન્યની સંખ્યા કેટલી મળશે આપણને? 1 મળશે. ઓકે, ત્યાર પછી બીજા આલેખમાં x અક્ષ પર કેટલા બિંદુમાં છેદે છે? તો આ એક બિંદુ અને આ બીજું. એટલે કે અહીંયા શૂન્યની સંખ્યા આપણને કેટલી મળી જશે? 2 મળી જશે. ત્યાર પછી ત્રીજામાં x અક્ષને એક પણ બિંદુમાં છેદતું છે નહીં. તો આપણને શૂન્યની સંખ્યા કેટલી મળશે અહીંયા? ઓકે, 0. એવું સેમ આમાં પણ આપણને x અક્ષ પર ક્યાં પણ છેદતું છે નહીં. તો આમાં પણ આપણને શૂન્યની સંખ્યા કેટલી મળી જશે? 0. ઓકે, આ એક ક્વેશ્ચન છે. બરાબર, દર વખત બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. હવે પછીનો જે ટોપિક છે એ શૂન્યના સહગુણક વચ્ચેનો સંબંધ. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને તમારી પરીક્ષામાં વિભાગ 2 માં પ્રશ્નો એમાંથી આવશે. એટલે વિભાગ 2 ની જે શરૂઆત છે એ ચેપ્ટર 2 થી સ્ટાર્ટ થાય છે. ઓકે, તો આ તમે તમારી નોટબુકમાં લખી લેજો. હવે આપણે મળીશું શૂન્યના સહગુણક વચ્ચેનો સંબંધ છે. આપણો ટોપિક 2 માર્ક્સનો છે. એટલે આમાંથી 2 ભાગ છે. પહેલા તો આપણે બહુપદી આપેલી હોય એમાંથી આપણે શૂન્યનો સરવાળો અને ગુણાકાર મેળવવાનો છે. અને બીજા ટોપિકમાં આપણને સરવાળો અને ગુણાકાર આપેલો હોય તો આપણે શું મેળવવાનું છે? દ્વિઘાત બહુપદી મેળવવાની છે. શૂન્યના સહગુણક વચ્ચેનો સંબંધનો મતલબ શું? શૂન્યનો સરવાળો અને ગુણાકાર. દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર ax² bx c માટે આપણને શું મળે? શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા. સૂત્ર છે આપણી પાસે -b ના છેદમાં a. ઓકે, હવે a અહીંયા b છે તો b કોણ છે? b કોનો સહગુણક છે? તો કે x નો સહગુણક છે. ઓકે, છેદમાં a કોણ છે? તો a કોણ છે? x² નો સહગુણક છે. આલ્ફા અને બીટા કોણ છે? તો કે આપણા શૂન્ય છે. શું છે? આલ્ફા અને બીટા શૂન્ય છે. અને બંને કેવા શબ્દો છે? તો કે ગ્રીક શબ્દો છે. ઓકે, ત્યાર પછી છે શૂન્યનો ગુણાકાર. આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a. c કયું પદ કહેવાય? તો મેં તમને હમણાં કીધું હતું. કયું પદ કહેવાય? અચળ પદ કહેવાય. કયું પદ છે? અચળ પદ. a કોણ છે? a તો કોણ છે? આપણો x² નો સહગુણક. તો આપણને શોધવાનું કહેશે કે કોઈ પણ બહુપદી આપણને આપેલી હોય, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવો. ત્યાર પછી એક ટોપિક અગત્યનો છે કે શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવો. ઓકે, આ ટોપિક છે અને એના માટે આપણી પાસે દ્વિઘાત બહુપદી કઈ છે? તો કે દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર ax² bx c માટે આપણે બહુપદી મેળવવાની છે. શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય તો એના માટે સૂત્ર છે p ઓફ x બરાબર k x² માઈનસ b કોણ છે? અહીંયા શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા ગુણ્યા x. c કોણ છે? શૂન્યનો ગુણાકાર છે એટલે કે આલ્ફા ગુણ્યા. આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આના પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાના છે. આ ટોપિક પરથી ખાસ અગત્યનું છે.
ચલો જોઈ લઈશું કે શૂન્યના સહગુણક વચ્ચેનો સંબંધમાં કોણ આવે તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. શૂન્યના સરવાળા માટેનું સૂત્ર છે આલ્ફા વત્તા બીટા બરાબર માઈનસ b ના છેદમાં 1, જ્યાં b કોણ છે, b એ છે x નો સહગુણક છે અને a કોણ છે, a છે x સ્ક્વેર નો સહગુણક છે. ત્યાર પછી શૂન્યનો ગુણાકાર છે એટલે આલ્ફા ગુણ્યા બીટા c ના છેદમાં a. તો c કોણ છે તો કે અચળ પદ છે, જેની પાસે ચલ ના હોય એટલે x. આ બહુપદી શેમાં છે, x માં છે, એની પાસે x છે નહીં, તો જેની પાસે ચલ ના હોય તેને કયું પદ કહેવાય કે અચળ પદ કહેવાય. a કોણ છે, x સ્ક્વેર નો સહગુણક છે. આપણને સ્વાધ્યાય 2.2 છે એનો પહેલો એક્ઝામ્પલ આ પ્રમાણે ગણવાનો છે અને એક્ઝામ્પલ બીજો છે એ આના પરથી ગણવાનો છે કે આપણને શૂન્યનો સરવાળો અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી કેવી રીતે મેળવવી તેની માટે સૂત્ર છે p of x બરાબર k * x² માઈનસ આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા ગુણ્યા બીટા. તો આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. નીચે આપેલ દ્વિઘાત બહુપદી ના શૂન્યો શોધો અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. આ કેટલા ગુણનો છે તો કે 2 ગુણનો છે. ઓકે, x² + 7x + 10. આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, ફેમસ એક્ઝામ્પલ છે અને આ જે એક્ઝામ્પલ છે એ માર્ચ 2022 અને 2024 માં પૂછાયેલો છે. ઓકે, તો x² + 7x + 10 ના આપણે શૂન્ય શોધવાના છે એટલે કે એના આપણે અવયવ પાડવાના છે. એના પરથી આપણે શૂન્યનો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે એટલે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવવાનો છે. ચાલો તો જોઈશું. પહેલા તો આપણે શું કરશું, નામ આપી દઈશું આનું કે અહીં p of x બરાબર, કેમ કે આખી જે બહુપદી શેમાં છે, x માં છે. શૂન્યનો મતલબ શું કે એના આપણે અવયવ પાડવાના એટલે કે પ્રથમ પદનો સહગુણક કેટલો છે, કશું આવે તે કશે, અને અંતિમ પદ કેટલું છે 10, એટલે પ્રથમ પદનો સહગુણક 1, અંતિમ પદ 10, આ બંનેનો ગુણાકાર 10. 10 ના એવા ભાગ પાડો કે જેથી કરીને આપણે કયું પદ આવે, મધ્યમ પદ આવશે. કયું પદ, મધ્યમ પદ. આ કયું પદ કહેવાય, ઓકે આને કહેવાય પ્રથમ પદ. ઓકે, આ કયું પદ કહેવાય, બીજું પદ અથવા મધ્યમ પદ. અને આ કયું પદ કહેવાય તો કે અંતિમ પદ. ઓકે, જોઈએ આપણે કે પ્રથમ પદનો સહગુણક 1 છે, અંતિમ પદ 10 છે, બંનેના ગુણાકાર 10 * 10 થઈ છે. 10 ના એવા ભાગ પાડો કે જેથી કરીને કેટલા આવશે, 7. તો 10 કયા ઘડિયામાં આવે તો કે 2 ના ઘડિયામાં, 2 પંચા 10. ઓકે, હવે લાવવાના કેટલા છે, 7. તો 7 ક્યારે થાય કે જ્યારે આપણે આ બંનેનો સરવાળો કરીશું ત્યારે. તો બંને કેવા આવશે, પ્લસ આવશે. જો તમારે માઈનસ જોઈતું હોય તો બંને કેવા આવે, માઈનસ આવશે. મતલબ કે શું કે આપણે 7 ના ભાગલા પાડી દીધા, 7 ના 2 ભાગ પડ્યા, 2 + 5. તો આપણે લખશું હવે માટે p of x બરાબર આ x² + 2x + 5x + 10. હવે મારી પાસે 4 પદ થઈ ગયા, તો 4 પદને આપણે પેર બનાવીશું, બે બેની. એક આ પેર છે અને આ પેર. ઓકે, તો આમાંથી કોમન શું નીકળશે જોઈએ તો માટે p of x બરાબર અહીંયા પણ x છે, અહીંયા પણ x છે, અહીંયા 2 છે નહીં, અહીંયા 2 ખરા પણ ઘાતમાં કહેવાય, આ સહગુણક કહેવાય, ગુણાકારમાં છે. તો અહીંથી x તો નાનો x બહાર આવે તો 1x બહાર આવી ગયો. તો અહીંથી 2x હતા, 1x બહાર આવી ગયો. હજુ પણ આપણી પાસે 1x વધે આવી ગયા. અહીંથી 2x x બહાર આવી ગયો તો વધ્યું છે આપણી પાસે 2 વધ્યા. ઓકે, તો આનો આ અવયવ છે અહીંયા જ આવશે. હવે અહીંયાથી કોમન શું નીકળે, 5 અને 10. 5 અને 10 બંને જે ગળ્યો છે એ કયામાં આવે, કે 2 ના ગળ્યામાં આવે, 2 પંચાને 10. અથવા 5 અને 10 એટલે 5 ના ગળ્યામાં આવી જાય, 5 * 1 = 5, 5 * 2 = 10. તો કોમન શું નીકળે,
જે નાનું હોય તે બહાર આવે, અથવા તો આ જે અવયવ હોય તે અવયવ આપણે લખી દેવાનો છે. હવે તમારે વિચારવાનું છે તો 2 ને કેટલા વડે ગુણીશ તો 10 થશે, તો કે 5 વડે આપણે 5 વડે ગુણી કરશું, પ્લસ છે તો પ્લસ. હવે કેટલા પદ થઈ ગયા? તો હવે પદ થઈ ગયા આપણી પાસે માત્ર 2 પદ થઈ ગયા. કેટલા પદ થઈ ગયા હવે? તો કે 2 પદ, એટલે કે આ પહેલું પદ અને આ બીજું પદ. તો બંનેમાં કોમન કોણ છે, સામાન્ય કોણ છે બંનેમાં? તો કે x + 2, અહીંયા પણ x + 2, તો આ x + 2 બાર આવી ગયા. ઓકે, હવે રહ્યું છે અહીંયા કે x વધે, અહીંયા શું વધે? આ બાર નીકળે તો 5 વધે, અને આ તો આપણે શૂન્ય શોધવાના છે. લાસ્ટ હશે 0 હશે, x + 2 x + 5. ઓકે, તો આ નિયમ મળી જાય a * b. એનો મતલબ શું? એકવાર x + 2 = 0 અને x + 5 = 0. માટે આપણને x કેટલા મળી જશે? પ્લસ છે, પ્રશ્ન માં લાવો તો -2, તો આપણને એક શૂન્ય મળી ગયું. બીજું શૂન્ય આપણને શું મળશે? x = +5 છે તો -5, તો આપણને આ શૂન્ય મળી ગયા. ઓકે, તો દાખલો આપણે ફિનિશ થયો છે નહીં. ત્યાર પછી આપણને એવું કીધું કે તેના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો, એટલે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવવાનો છે. ઓકે, ચાલો અહીંયા આપણી પાસે p(x) = બહુપદી છે, x² + 7x + 10. જો આને આપણે ax² + bx + c સરખાઈએ તો આપણને a કેટલા મળી જાય? તો 1 મળે, b કેટલા મળે? 7 મળે, c કેટલા મળશે? 10. તો આપણી પાસે સૂત્ર છે શૂન્યના સરવાળાનું, α + β = -b/a. તો b કેટલા છે? માઈનસ છે, 7/1, તો 7 * 1 = 7 -7. અને α * β શૂન્યનો ગુણાકાર છે આપણી પાસે c/a. સૂત્ર છે અહીંયા c/a. c કેટલા છે? 10 છે, 10/1, એટલે 10 * 1 = 10. તો આપણી આ રીત એક થઈ. બીજી રીત છે, રીત બીજી. તો આપણને આલ્ફા અને બીટા, અહીંયા કીધું છે કે આલ્ફા અને બીટા કોણ છે? શૂન્ય છે, તો આપણને શૂન્ય મળી ગયા. આલ્ફા અને બીટા, જો મારે સરવાળો શોધવો હોય તો આલ્ફા + બીટા, તો આપણને આલ્ફા + બીટા કેટલા મળ્યા? -2 + -5, એટલે કે 2 માઈનસ ભેગા થાય, માઈનસ માઈનસ પ્લસ, 5 ને 2 7, મોટું કોણ છે? 5, તો કઈ નિશાની માઈનસ, તો આપણને શૂન્યનો સરવાળો આવી ગયો -7. આલ્ફા * બીટા શૂન્યનો ગુણાકાર છે, તો આલ્ફા -2 છે, બીટા કેટલા છે? -5. 5 × 2 = 10 કેવા પ્લસ. તમે કોઈ પણ આલ્ફા બીટા લઈ શકો છો. તો આ એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.